જૂનાગઢથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। જૂનાગઢ શહેરમાં અત્યંત ભારે વરસાદ છેલ્લા 2 દિવસથી જૂનાગઢમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે આજે સતત બીજા દિવસે ભારે વરસાદ વરસવાના કારણે જૂનાગઢના ગિરનાર તીર્થક્ષેત્રની પાવન અને પવિત્ર ભૂમિ પર આવેલા કાશ્મીરી બાપુના મંદિર ખાતે 35 થી 40 યાત્રિકો દર્શન કરવા ગયા હતા। ત્યાંથી પરત ફરતા 35 થી 40 યાત્રિકો શેરનાથ બાપુના આશ્રમથી આગળ બહાર આવતા એક નાળું આવતા પાણીના વેણે ચાલુ થઈ ગયા હતા અને નાળા ઉપર 35 થી 40 વ્યક્તિઓ ફસાયા હતા। તેઓની રેસ્ક્યુ કરી અને જૂનાગઢ મહાનગરના ફાયર વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી એમ્બ્યુલન્સ મારફતે 35 થી 40 યાત્રિકોને સેફ બચાવી લેવાયા છે અને જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં સેફ ઉતારી દેવામાં આવ્યા છે। અને આ અધિકારીની યશસ્વી કામગીરી અને ફાયર વિભાગના કર્મચારીઓની યશસ્વી કામગીરીને લાખ અભિનંદનની શુભકામનાઓ અપાઈ રહી છે।
જૂનાગઢથી બીજા મહત્વના સમાચાર મળી રહ્યા છે. જૂનાગઢમાં ગઈકાલે જન્માષ્ટમીના પર્વનો તહેવાર ચાલી રહ્યો હતો. બીજી તરફ જૂનાગઢમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. જૂનાગઢમાં ભારે વરસાદ ગઈકાલે રાતથી જ જૂનાગઢમાં ભારે વરસાદ વરસી રહ્યો હતો. ત્યારે આજે સતત બીજા દિવસે જૂનાગઢ મહાનગરમાં અંધરાધાર વરસાદ વરસી રહ્યો હતો. જ્યારે જૂનાગઢના ભવનાથ વિસ્તારથી પરત ફરતી એક રિક્ષા વાહન જેઓ ગાયત્રી મંદિર પાસે રિક્ષા વાહન પેસેન્જર રિક્ષા વાહન ગાયત્રી મંદિરથી નજીક ગિરનાર દરવાજા નજીક જતું હતું. ત્યારે તે રિક્ષા પાણીમાં ફસાતા પેસેન્જરો પાણીમાં ફસાયા હતા અને રિક્ષા ચાલકે પોતાની સમય સૂચકતાને ધ્યાને રાખી પાણીમાં ખાડામાં ફસાયેલી રિક્ષાને ધક્કો મારી અને બહાર કાઢી લેવામાં આવી હતી. અંતે બાદ કોઈ જાનહાનિ થવા પામી નહોતી. જૂનાગઢ શહેરમાં આજે ભારે વરસાદના કારણે ગિરનાર દરવાજા નજીક પાણી ભરાતા આ રિક્ષા પાણીમાં ફસાઈ હતી ને ખાડાઓ પણ પડી ગયા છે. પાણીના જે છે તે રોડમાં પાણી ભરાયા છે. જે ચિત્ર બતાવે છે તે રિક્ષાના છે. પેસેન્જર રિક્ષા છે તે ભરેલી છે અને પેસેન્જર રિક્ષા ખાલી કરીને ડ્રાઈવરે સમય સૂચકતાને ધ્યાને રાખીને તાત્કાલિક આ રિક્ષાને ધક્કા મારી પાણીમાંથી બહાર કઢાવી અને ગિરનાર દરવાજા નજીક આ પેસેન્જરો ઉતારી અને એમ કેમ જ્યારે ગિરનાર દરવાજા નજીક આ પેસેન્જરો ઉતરીને હાશકારો પામ્યા હતા.